હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારા નવા વ્લોગમાં. કેમ છો ફેમિલી? બધા મજામાં? બધાને જય માતાજી, હર હર મહાદેવ. મસ્ત મજાનો સવાર પડી ગયું ને ફ્રેશ થઈને બ્લોગને શરૂ કરી દીધો છે. અત્યારે હે કે મસ્ત મસ્ત હે કે ખિલખોટીનો અવાજ આવે છે. આ લીમડામાં હે ના બોલે. જય માતાજી, બાપા સીતારામ ને લસણ ફોલું સૌ. પછી આપણે રાંધવાનું હોય તે પાછું કેવા લસણ ફોલવા રહેવું ત્યારે ફોલ નાખવું ત્યારે થોડુંક લાટને ફોલું થોડુંક પછી ટાઈમ મળે તેથી ફોલવાનું હોય. અત્યારમાં હે કે લસણ ફોલવા મળે તો શું કરવું? મરચું આમાં એની મરચું ભેળવવું પડે તો ન ફોલવું પડે? ફોલવું જ પડે ને. તો પછી કારે ફોલવા રહેવું. તો આપણે આવીને સાંજે રાંધવાનું હોય ને ફેમિલી. અત્યારે મારા પપ્પા હે કે ગયેલા છે માલમાં, પાણી વાળવા ગયેલા છે ડુંગળીમાં ને એમાં. એટલા માટે હે કે ઘરે ને હમણાં હે કે ઉતારીને આવ્યો છું. અમારે હે કે બહુ મારી આઘું પડે એટલે ઉતારવા જવા પડે, લેવા જવું પડે. તો મારા પપ્પા તો ના હે ને અમે મારા દીકરો અહીંયા છે. થોડો ઘણો આપણો કપા બાકી હતો એ વીણવા ગયેલા હતા, તો એ વીણાઈ ગયો છે કમ્પ્લીટ. હવે વીણાઈ ગયો ને? હા, વીણાઈ ગયો. હવે વીણાઈ ગયો ને? વીણાઈ ગયો પછી બાકી છે. શું બાકી? હવે હજી પાછો આમ જો કપા ખેંચી નાખવાનો છે હવે. કપા થોડો ક્યાંય ન કપા તો શું કરવું કહો? આપણે થોડી બીજું કાંઈ છે ને એ કપા ખેંચી ખાલું કરી નાખે કાંઈ કે ભાઈ કામની બળીતરા તો નહીં કાંઈ. કપા સિવાય કાંઈ છે? ના ડુંગળી બીજું શું કામ છે આપણે? ના ના બીજું કઈ કામ નહીં. મગ વાટવા જવાના છે. જો હમણાં કહેતા કઈ કામ નહીં, તો આવી ગયો કામ. પાછો હે કે જો એટલો બધો તરડી ગયો છે કે હજી પૂરો કરીને તો આવ્યા છે ત્યાં કે પાછો એટલો તરડી ગયો લ્યો. હવે આ ત્રીજી વીણી થાય કે ચોથી વીણી? ચોથી વીણી. ચોથી વીણી થવાની છે હવે. તો ફેમિલી અત્યારે ગરમા ગરમ ચા બની ગઈ છે. તો ફેમિલી અત્યારે આપણે આવી ગયા છીએ ખેતરમાં અને દાંતરડું ને બધું લઈને આવ્યા છે. કેમ કે હવે વાઢવાના છે મગ. કપા તો કમ્પ્લીટ આપણો વીણાઈ ગયો છે, તે બધું વીણાઈ ગયેલો. હવે વાઢવાના મગ. જો એની મગ સ્ટાર્ટિંગ થાય છે. જો એની આમ 2-3 સા હશે હજી. પણ એટલે કે વાઢવાનું શરૂ કરી દેવાનું હે મગ. હવે થોડીક વાર છે કે દાંતરે વાઢવા મળે. એટલે સાથે કે મારી બાય છે, મારા દીકરાથી મગ વાઢવાના ખબર. હા, વાઢ નાખી ભાઈ. હા, પાકી જાય. પાકી જાય ને. પાકી ને પાકી. આ બધા હે કે પાકી ગયા. જો તો હળદ પડશે ને હવે ને. વાઢવાનું ચાલુ કરી દીધું હે. મારા બાય પેલો લઈ લીધો, આપણે ત્યાં બીજો લઈ લઈ એટલે આમ. તો ફેમિલી કમ્પ્લીટ એક સા કાઢી નાખ્યો છે. મેં એક કાઢ્યું, એક મારા બાએ કાઢ્યું, એટલે 2 સા કમ્પ્લીટ નીકળી જશે. જો કેવું રૂ ગરમી છે. ગરમી છે. હા, તડકો લાગી ગયો. હા, હા થોડીક વારમાં એક આખા પલાટ દીધા એટલો તડકો લાગી ગયો. હા તો જો તડકો કેટલો બન્યો હે. હવે વાડ ઉપર થોડીક વાર હવે પોળો ખાઈ લઈ, એ પાછો બીજો સા લઈ લઈ. ત્યારે આવી જશો ઘરે અને થોડું ઘણું કામ હતું કે એટલે આવ્યો છું. માલને નીલને ટાઈમ થઈ ગયો હતો, નીલને બધું કરવા આવ્યો છું. ત્યારે અમારે કે મહેમાન આવી ગયા છે. જો અમારા મામા આવી ગયા. કા મામા સારું હે ને? મામા આવ્યા. કપા ઉભો છે, જોઈ લે કેવો છે. હા કેવો છે? જો આવો છો. મોટો મોટો કેટલો ઊંચો છે. હા, મારી કરતા ઊંચો હે. હા, તો મારા પપ્પા વી આવ્યા છે માલમાંથી પાણી વાળી. એ હવાના વાળવા ગયેલા હતા ડુંગળીમાં પાણી. એ વી આવ્યા છે ને અમે મારા દીકરો વાર્તા વાર્તા હતા કે મામા આવ્યો તો ભાઈ ઘેરે વી આવ્યો. ચા પાણી પીધા ને બેઠા હતા. મગ વાટતા વાટતા કે? હા, મગ વાટતા વાટતા. અત્યારે તો મામા વેવા લાગી જાય. હું મામા હે વેવું તો પડે ને. ગાંડી બાંધવાની છે. ગાંડી હવે કવડી મોટી ગાંઠી કરી નાખી. જો હા, વેવા મળ્યા છે. મામાને સડે તે ખેર નાખ્યા. થોડું ઘણું છે વાઢવાનું બાકી છે. 2-3 એ અમે વાઢ લઈ. કા મામા? વાડવું તો પડે જ ને ભાઈ. વાડવું ને ગાંઠી ભેગી કરવી, નાખવા જાવી. હા, તો ફેમિલી મામાને કમ્પ્લીટ ગાંઠી સડાઈ દીધી છે. એ જો ઘેરે નાખવા જશે તો આપણે લાગી જાય વાઢવા. કાંબા આમાં તો વઢાઈ ગયેલું. શું કહું? મામાને સસમાં પડી ગયા. હે? મામાને સસમાં પડી ગયા તો ગોતું. હા, મામા કેમ ગાંઠી લેવા આવું? મામા બિચાર ગાંઠી લેવા આવ્યા તો સહમાં પડી ગયા. સહમાં પડી હા, ગયા. તે ગોતું. સસમાં પડી ગયા એમ ને? સસમાં. સસમા. જોઈએ પેલા જો મામા હે કે ગાંઠી લેવા આવ્યા ને તો સસમાં પડી ગયા. અહીંયા જો પીડા. હા, અહીં જો. કાં? અહીં જો. હા જો હા છે હો. હે ને? લઈ જડી ગયા. જડી ગયા હો ભાઈ. હા ને ને જડી ગયા. હા, મામા ગાંઠી નાખવા ગયા ને સસમાં પડી ગયા. બોલ કેમ છું લે? સસમાં ખોવાઈ ગયા. ચશ્મા ખોવા ગયા પછી બોગસ ફૂગીના થઈ ગયા. હા, બોગસ ફૂગીના. હા ગાંઠી ભારે પડી કોને? ગાંઠી ભારે ઓલી. જો હવે જડી તો ગયા. હા, જડી જાઓ ભાઈ. હા,
નકર આખું ખેતર ખોળવું પડે. સારું કર્યું. તો ફેમિલી અત્યારે આપણે આવી ગયા છે ઘરે ને મગ ને એવું આપણે બધા વાટતા હતા. તો એમાં છે કે ઘણા સા વાઢ્યા હતા. તો અમારા દીકરો વાટતા હતો એમાં પછી પાછા લાવવા પડે સાંજે સાંજે બધા વેવા પડે. તો હું ને મારી મમ્મી ને મામા ને થોડીક વાર મારા પપ્પાએ આવી ગયા. તો બધાથી ને કે મગ ને એવું બધું વેવી લીધું. કેમ કે આખી રાતના પીડા રાવા દીધા હોત કે તો ભૂંડા હેરખા ન રાવા દે. તો એમાં છે કે અત્યારે મોડું થઈ ગયું છે. એ મોડું થઈ ગયું રાંધણ મોડું થઈ ગયું હા અત્યારે તેથી રોટલા જ કરી રહી ને રોટલા કરી ને હવે હું દીવાબત્તી કરી નાખું. દીવાબત્તી કરી હા ત્યાં તો આમ તો જો હું છું આ તો પસાની નોટ અડો પસાની હું પસાની 200 નોટ ઉંદેડા કાપી ગયા. હે તો લે લાવો ને આમ જો ને ઉંદેડા કાપી ગયા. દીવાબત્તી કરતી તો પાછો અગરબત્તી ન લાવ્યો. અગરબત્તી ન લાવ્યો. કેમ અગરબત્તી અગરબત્તી નથી જોની. ઠીક જો દીવાબત્તી તો કરી નાખી છે. હા અગરબત્તી ખૂટી ગઈ છે એવું છે. ખુડી એટલે મને ભૂલાઈ ગયું. ગઈ તો નોટ હાથમાં આવી. હા તો લે આ જો તો દિશા જો કરી નાખી તો ઉંદેડા કાપી 200 ની નોટ છે. હા કેમ કાપી જો એક સાઈડ જ કાપી એક સાઈડ જ કાપી હા જો ને કે મેલે નોટ આવી છે એમ કે મેળે ન રહેવા દીધો નોટ કાપી નાખી. 200 ની નોટ વાકી ઉપર લીધી યો શું કરવું આ તમારે મૂકવાની ભૂઈ એમ મૂકી દેવા ઘોડો ઉપર પછી આ જો અને ઉંદર કાપી ગયા. મારે એમ કે તું અગરબત્તી લેવા જાય કે હા ત્યાં ને મૂકીને વીજી કપાવીનો ઓલા કપાવીનો હવારમાં હા તો કપાવીનો વીજી પી હાનનું એમ હે. પાછું આમ જોવો મગોઠો વી ગયા હા તે તને કેતા ભૂલાઈ ગયું શાંતિ પૈસા પડ્યા તું અગરબત્તી લઈ આવજે એમ કેતી ભૂલી ગઈ. હા હા તો હું દેડા કાપીને વી ગયા. ઉંદર કાપીને વી ગયા જોઈએ કે નહીં કે કેમ કરીને 200 ની નોટ કમાય ના હોય એને થોડી ખબર હોય કેટલી મહેનત લાગે આ 200 માં. એ ફગના કાપીને વી ગયા જો ત્યારે છે કે એમ થઈ જાવ કામમાં બીજી થઈ ગયેલા હોય ને તો પૈસાના ઘોડે ઉપર મૂકી દઈએ કે આપણે કઈ એવું ન હોય કે આવું કઈ થઈ જાય. હવે ઉંદર કાપીને વી ગયા કામિક ના આટા મારતા હોય ને અમારે ઘેર તો ઉંદેરા ને ખીલખોડા ને બધું હોય કે તો એવું થઈ જાય. હા તો ઈ નોટ છે ને હા. પેટ્રોલ પંપ વાળાને આપો એટલે પેટ્રોલ પંપ વાળો લઈ લે. હા જો આ હા, નોટ પેટ્રોલ કોઈ ન લે પંપ માં લઈ જો તો એવી થોડી હાલે ભાઈ. હાલે હા તું હાલી જાય પેટ્રોલ પંપ વાળાને કેવો આ ઉંદરડા મારે કાપી જશે જોવો. હા બેક વાળો તો આ બેક વાળો ન લે પણ હવે આ ઉંદરડા જો બેંક માં મૂકી આવી છે હા બેક ડિપોઝિટ કરી દેવી જમા. હા પોઝિટિવ કરો પણ બેક વાળો ન લે તો પેટ્રોલ પંપ વાળો તો લઈ લે. હા હવે કોઈ લે એમ નહીં એવી નોટ થઈ ગયેલી હે હાલત આવ આ જો આમ થઈ ગયું શું કરવું. જોઈએ જો હા, હાલે નો- તઈ નો થાય. તો તમે જ લેતા તમે તો કાકી નાખજો એટલે નથી હાલે આમ ઈ પેટ્રોલ પંપ વાળા નથી લે એમ પેટ્રોલ પંપ વાળા નથી. એ તો વચ્ચે ત્યાં હાલે એવી નહીં હવે હાસવાની આને પાછી એક ઉંદર એને વાપરો આપી દેવી એ લઈને વાપરી આવે ને. હા ઉંદેડા વાપરશે હવે. હા તો પછી તો ફેમિલી હજી હે કે મારા પપ્પાને નથી કીધું કે નોટ ને એવું કાપી ગયા તો એને હે કે જોઈ હું રિએક્શન આવે મારા પપ્પાને એમને આપવાના હે વાપરો જો પપ્પા 200 શું છે 200 વાપરો મને વાપરે બધે હા આ શું છે આ નોટ છે 200 શું છે આ શું છે નોટ હે 200 ની શું છે બસ નોટ છે કે શું લાગે તમને સીધા કાઢ છે તોરણ છે ભાઈ તોરણ કોરણ છે તો શું છે અદાની હા વાપરે આપે મને હારું કર્યું ભાઈ વાપરવા વાપરવા હા વાપરે એમ છે ને હા હા વાપરે એમ છે ને ભાઈ આ નોટ તમારી પાસે આવજો હા મારે જોઈને વાપરવા હા હા જોઈ જા બેઠું એમ આ ઉંદર બા મળી ગયો ઠેક હજી એને વાપરવા દી દેવા એમ કે હા ઉંદર વાપરી ગયો હા, વાંધો નહીં હાલો લાવો બીજું હું પાછી આવી ગઈ છે નોટ જોવો હવે આ. તો ફેમિલી બસ જો આજનો વ્લોગ અહીંયા સુધી આશા રાખું કે તમને અમારો વ્લોગ ગમ્યો છે ગમ્યો તો યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળ્યા નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી.